નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ નેશનલ હેલ્થ મિશન હેઠળ જામ ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં આવી છે નવી ભરતી। તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે જાણશું। જો તમે 10 પાસ જીએનએમ, બીએસસી નર્સિંગ અથવા તો મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા હો તો આ ભરતી તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે। મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને નવી ભરતી યોજના અને ઉપયોગી માહિતી માટે બે આઇકન પણ દબાવી દેજો। તો ચલો મિત્રો, હવે વિડીયોને શરૂ કરીએ અને એક એક માહિતી ડિટેલમાં આપણે જાણીએ। તો મિત્રો, આપણે જાણી લઈએ કે ભરતી કઈ જગ્યાએ છે। આ ભરતી જનરલ હોસ્પિટલ જામ ખંભાળિયા ખાતે કરવામાં આવી રહી છે। આ ભરતી એનએચએમ નેશનલ હેલ્થ મિશન હેઠળ આવશે। કઈ પોસ્ટ માટે ભરતી છે? આ ભરતી કુલ 4 પોસ્ટ માટે છે। ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ થેરાપિસ્ટ, ઓપ્ટોમેજિસ્ટ, સ્ટાફ નર્સ, ઓક્સિજન ઓપરેટરમાં 4 પોસ્ટ માટે ભરતી થઈ છે મિત્રો। તો આપણે માહિતીને વિસ્તૃત સમજીએ તો પહેલી પોસ્ટ માટે આપણે જોઈ લે ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ થેરાપિસ્ટ માટે। તો લાયકાત અને અનુભવ મિત્રો, માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજીની લાયકાત માગેલી છે મિત્રો। પગાર તેમાં 19,000 રૂપિયા રહેવાનો છે। ત્યાર પછી આપણે બીજી પોસ્ટની વાત કરી લઈએ ઓપ્ટોમેજિસ્ટ। તેમાં પ્રોગ્રામ મિત્રો DEIC રહેવાનો છે। લાયકાત અનુભવ મિત્રો, માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ઇન ઓપ્ટોમેજિસ્ટ અથવા તો માસ્ટર ઇન ઓપ્ટોમેજિસ્ટ માગેલું છે લાયકાત। ત્યાર પછી મિત્રો પગાર 16,000 રૂપિયા રહેવાનો છે ભરતીમાં। ત્યાર પછી ત્રીજા નંબરની પોસ્ટની વાત કરી લઈએ સ્ટાફ નર્સ વિશે। તેમાં કુલ જગ્યા મિત્રો 4 છે અને લાયકાત અને અનુભવની જો વાત કરી લઈએ બીએસસી અથવા તો જીએનએમ કોર્સ કરેલા તથા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ। તેમાં મિત્રો પગાર રહેવાનો છે 20,000 રૂપિયા। ત્યાર પછી પોસ્ટ નંબર 4ની જો આપણે વાત કરી લઈએ ઓક્સિજન ઓપરેટર, તેમાં જગ્યા 1 છે મિત્રો। તેમાં લાયકાત અને અનુભવની જો વાત કરી લઈએ તો 10 પાસ પ્લસ પીએસસી ઓક્સિજન પ્લાન્ટ માટે 180 કલાકની તાલીમ પામેલા આઈટીઆઈના ટેકનિશિયલ ડિપ્લોમા હોલ્ડરની લાયકાત માગેલી છે। પગાર મિત્રો 17,718 રૂપિયા રહેશે તમારું। ત્યાર પછી સૌથી અગત્યની વાત કરી લઈએ ફોર્મ કેવી રીતે ભરવાનું છે। તો ફોર્મની મિત્રો પ્રોસેસ ઓનલાઈન રહેવાની છે અને ભાઈઓ અને બહેનો આ ભરતીનું ફોર્મ ઓનલાઈન ભરવાનું છે। તમારી ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે। જે ઓફિશિયલની વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે। ત્યાં તમે ક્લિક કરી અને ડાયરેક્ટ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા તો મારી સ્ક્રીન પર વેબસાઇટ દેખાય છે, જે વેબસાઇટનું નામ છે arogyasathi.gujarat ગવર્મેન્ટ ઇન પર તમારે અરજી કરવાની થશે। ત્યાર પછી સૌથી મહત્વની વાત કે મહત્વપૂર્ણ તારીખો કઈ છે। તો ફોર્મ શરૂ થવાની તારીખ 5/12/2025 અને છેલ્લી તારીખ 15/12/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો arogyasathi.gujarat ગવર્મેન્ટ ઇનની વેબસાઇટ પર। ત્યાર પછી મિત્રો ભરતી કરાર આધારિત રહેવાની છે। સમયસર ફોર્મ ભરવું, છેલ્લી તારીખ પછી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં કોઈ પણ। ત્યાર પછી આપણે અગત્યની વાત કરી લઈએ જરૂરી ડોક્યુમેન્ટ વિશે। તો જરૂરી ડોક્યુમેન્ટમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી જોશે તમારી। ત્યાર પછી આધાર કાર્ડ ફરજિયાત માગેલું છે। સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ LC જોશે। જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો જ આપવાનો થશે। ત્યાર પછી લાયકાતના માર્કશીટ ડિગ્રી જોશે તમારી। ત્યાર પછી અનુભવ હોય તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમારે જોશે। ચાલુ મોબાઈલ નંબર અને ચાલુ ઈમેલ આઈડી, જો તમારા ફોનમાં લોગિન છે એ ઈમેલ આઈડી આપવાની થશે અને જે મોબાઈલ નંબર પર OTP આવી શકે તે મોબાઈલ નંબર આપવાનો થશે। ત્યાર પછી મહત્વપૂર્ણ સૂચનાઓની જો આપણે વાત કરી લઈએ તો ઉમેદવારો ફક્ત arogyasathi.gujarat ગવર્મેન્ટ ઇન પર મળેલી અરજી સ્વીકારવામાં આવશે। જે રજિસ્ટ્રેશન એડી, કુરિયર, સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ સ્વીકારવામાં આવશે નહીં તેમજ માન્ય ગણવામાં આવશે નહીં મિત્રો, તે તમારે ધ્યાન રાખવાનું છે। સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની કોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે। જો સ્પષ્ટ ના દેખાય તો તે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તે અરજી રદ ગણવામાં આવશે। ઉમેદવારો એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં। વયમર્યાદા મિત્રો 40 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ નહીં। મિનિમમ 40 વર્ષ માગેલી જ છે વયમર્યાદા। બધા જ ડોક્યુમેન્ટ સાચા હોવા જોઈએ મિત્રો। કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપશો તો ફોર્મ રિજેક્ટ થશે। મેરિટ આધારે જ પસંદગી થશે। કોઈ પણ ઇન્ટરવ્યૂ નથી રાખેલું મિત્રો ભરતીમાં। તો મિત્રો તમે NHF હેઠળની આ ભરતીના ખૂબ જ સારી તક છે, ખાસ કરીને નર્સિંગ ઉમેદવારો માટે। જો તમે લાયક છો તો જરૂર અરજી કરજો। વિડીયોને અંત સુધી જોવા માટે ધન્યવાદ। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીશું આવી જ માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।